गुजरात यूनिवर्सिटी ग्रंथालयના ઉપક્રમે આયોજિત हम होंगे कामयाब ત્રિદિવસીય વ્યાખ્યાન શ્રેણીનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। આજે ફરીથી એકવાર આ વ્યાખ્યાન શ્રેણીમાં ઝૂમ એપ્લિકેશન અને ફેસબુક લાઈવના માધ્યમથી જોડાયેલ તમામ દર્શક મિત્રોનું ગુજરાત યુનિવર્સિટી તરફથી અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। છેલ્લા 2 દિવસથી અમે આપની સાથે જોડાયેલા છે અને આજે ફરી એકવાર આપને જણાવીએ કે આ ત્રિદિવસીય વ્યાખ્યાન શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ શું છે। કોવિડ-19 ને કારણે ઉદ્ભવેલી હાલની વિકટ પરિસ્થિતિમાં સમાજના દરેક વર્ગમાં ઉત્સાહવર્ધન થાય, સમાજમાં પુનઃ ઉર્જા સંચાર થાય અને આ સમયમાં તમે તમારી અંદર રહેલી અદ્રશ્ય શક્તિ સામર્થ્યને ઓળખીને તમારું તથા સમાજનું કલ્યાણ થાય તે રીતે જીવનમાં આગળ વધો તેવા શુભાશય સાથે ગુજરાત યુનિવર્સિટીનો આ એક સહિયારો પ્રયાસ છે, જેમાં વિવિધ વિષય નિષ્ણાત મહાનુભાવો અને સફળ વક્તાઓ આપણી સાથે જોડાઈને આપણને સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। મિત્રો, આજે અમે આનંદ અને શોક મિશ્રિત લાગણી અનુભવી રહ્યા છે। આનંદ એટલા માટે કે પ્રથમ અને દ્વિતીય દિવસના વ્યાખ્યાન બાદ આપના તરફથી અમને ખૂબ જ સુંદર પ્રતિસાદ પ્રાપ્ત થયો છે। We really feel so happy with your overwhelming response. અને થોડુંક દુઃખ એ વાતનું છે કે આજે આ વ્યાખ્યાન શ્રેણીનો તૃતીય અને અંતિમ દિવસ છે, પરંતુ આ અંતિમ દિવસ આપ સૌના માટે યાદગાર બની રહેવાનો છે, કારણ કે આપણી સાથે આજે ખૂબ જ સમર્થ અને ગુણી વક્તાઓ જોડાવાના છે। પરંતુ તે પહેલા કાર્યક્રમની શરૂઆત આપણી પરંપરા પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી ગીતથી કરીશું। પ્રસ્તુત છે ગુજરાત યુનિવર્સિટી ગીત। वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन। गुजरात यूनिवर्सिटी आपणी, गुजरात यूनिवर्सिटी आपणी विद्यातणु तपोवन। वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन राष्ट्र चेतना कला साधना खेल भावना विकसे। विश्व मानवी बनी गुजराती विश्व सकल मां विलसे। स्नेह संप सहकारनी साथे देती तू सन्मति। सौना साथ ने संगाथे सौ सिद्ध करे उन्नति। प्रेम बंधुता समानताना पल पल प्रसरे स्पंदन। वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन, वंदन अभिनंदन। ધન્યવાદ મિત્રો। અમને ખૂબ આનંદ થાય છે કે આજે માત્ર ગુજરાત યુનિવર્સિટીના જ નહીં, પરંતુ ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે। અમે જોઈ શકીએ છીએ ફેસબુક લાઈવ પર અને ઝૂમ એપ્લિકેશન પર ઘણા બધા મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને સમગ્ર ગુજરાતમાંથી વિવિધ કોલેજો, યુનિવર્સિટીઝ અને વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। થેન્ક યુ ફોર જોઈનિંગ અસ। આજના દિવસે આપણી વચ્ચે જેમની વિશેષ ઉપસ્થિતિ છે તેવા અને તેમની રાહબર અને માર્ગદર્શન હેઠળ આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન થઈ શક્યું છે, જેઓ પ્રથમ દિવસથી સંપૂર્ણ શ્રેણી દરમિયાન સતત આપણી સાથે રહ્યા છે, તેવા ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર જગદીશભાઈ ભાવસાર સાહેબ અત્રે ઉપસ્થિત છે। સ્વાગત છે સર આપનું। આજના મુખ્ય વક્તા કે જેમને સાંભળવા આપ સૌ મોટી સંખ્યામાં વેબિનારમાં જોડાયા છો
એવા વર્લ્ડ રિનોન મેનેજમેન્ટ થિંકર અને ગ્લોબલ મેનેજમેન્ટ ગુરુ તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા માનનીય શ્રી ડોક્ટર શૈલેષભાઈ ઠાકર ટૂંક સમયમાં આપણી સાથે જોડાવાના છે. અને આજે ખાસ ડોક્ટર શૈલેષભાઈ ઠાકરના પહેલા જે ખૂબ જ સરસ ઇનોગ્રલ એડ્રેસ જેમની પાસેથી આપણને સાંભળવા મળવાનું છે, એમની ઉપસ્થિતિ છે તેવા ભવન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના પ્રિન્સિપાલ તથા સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર શ્રી, સિનિયર સિન્ડિકેટ મેમ્બર એવા અને મલ્ટી ડાયમેન્શનલ એકેડેમિશિયન ડોક્ટર નિર્જા ગુપ્તા મેડમ આપણી સાથે ઉપસ્થિત થયા છે. મેડમ, આપનું પણ સ્વાગત છે. આ સમગ્ર શ્રેણીના આયોજનમાં જેમની અથાગ મહેનત અને લગન રહેલી છે તેવા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી ડોક્ટર યોગેશભાઈ પારેખ પણ આપણી સાથે જ છે. સાથે સાથે જે પણ આઈટી ડિપાર્ટમેન્ટ છે એના ઇન્ચાર્જ શ્રી ડોક્ટર કમલજીતસિંહ લખતરિયા સાહેબ અને એમની ટીમ પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને તેઓ ખૂબ સુંદર આઈટી ટેકનિકલ સપોર્ટ આપણને આપી રહ્યા છે, જેના થકી આપણે સૌ એકબીજાને રૂબરૂ થઈ રહ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ હમ હોંગે કામયાબ વ્યાખ્યાન શ્રેણીનું વિચાર બીજ જેમણે આપ્યું એવા માનનીય કુલપતિશ્રીને વિનંતી કરીએ કે આજે આ વ્યાખ્યાન શ્રેણીના અંતિમ ચરણની શરૂઆત આપ શ્રીના પ્રેરણાદાયી શબ્દોથી કરશો. માનનીય કુલપતિશ્રી ડોક્ટર જગદીશભાઈ ભાવસર. નમસ્કાર. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના ઉપક્રમે હમ હોંગે કામયાબ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા આયોજિત કરવામાં આવી છે. એના તૃતીય દિવસે આપ સૌને આધુનિક ટેકનોલોજીના આ માધ્યમ દ્વારા મળીને મારી વાત મૂકવાની જે તક પ્રાપ્ત થઈ છે તે બદલ ગ્રંથાલયનો આભાર વ્યક્ત કરું છું. હમ હોંગે કામયાબ શ્રેણી એ પ્રારંભ કરવા પાછળનો હેતુ એ રોહનભાઈએ આપની સમક્ષ સ્પષ્ટ કર્યો છે. કોવિડ-19ની જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી સમાજ જીવન બહાર આવે, છાત્ર જીવન બહાર આવે, યુવા જીવન બહાર આવે, પોતાની અટકી ગયેલી કર્મયાત્રા એ પુનઃ પ્રારંભ કરે, આવા શુભ હેતુ સાથે એ પ્રકારના વક્તાઓ આ શ્રેણીમાં જોડીને એક પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્ય વક્તા અને પ્રાસંગિક વક્તા, ગઈકાલે આપણે પ્રાસંગિક વક્તામાં એચઆરડીસી કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર જગદીશ જોશીને સાંભળ્યા. આજે જેમ રોહનભાઈએ કીધું એમ ગુજરાત યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્ય અને સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ જે અન્ય દેશમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે એની આખી વ્યવસ્થા જો સુપેરે સંભાળે છે ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નિર્જાબેન અરુણ એ પ્રાસંગિક વક્તા તરીકે તમને વાત કરવાના છે. મુખ્ય વક્તા તરીકે ડોક્ટર શૈલેષભાઈ ઠાકર એ પોતાના વિચારો આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપની સમક્ષ મૂકવાના છે. યોગેશભાઈ, કમલજીતભાઈ, જીયુસેકના રાહુલભાઈ, એમની ટીમ, આ બધા જ આ પ્રત્યક્ષ ને બદલે પરોક્ષ સંપર્કનું જે આ માધ્યમ જે છે એમાં અત્યારે સહયોગીની ભૂમિકાના અંદર કાર્ય કરી રહ્યા છે. અને આજે એક સરસ મજાની શ્રેણી તૃતીય દિવસે સંપન્ન થવા તરફ જઈ રહી છે. પ્રાસંગિક વક્તા અને મુખ્ય વક્તા એ બે વચ્ચે હું વધારે સમય લેવા માંગતો નથી. આ પરોક્ષ સંપર્કના
આ માધ્યમ સાથે ગુજરાત યુનિવર્સિટી સાથે આપ સૌ જોડાયા તે બદલ આપ સૌને વંદન કરું છું. ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી જૂની યુનિવર્સિટી 1949 માં સ્થપાયેલી. ગુજરાત રાજ્યની 5 સ્ટાર એકમાત્ર યુનિવર્સિટી હોય તો ગુજરાત યુનિવર્સિટી છે. ગુજરાત યુનિવર્સિટી વિગત વર્ષોના અંદર સંશોધન હોય, નવા અભ્યાસક્રમોની બાબત હોય, સ્ટાર્ટઅપ ઇનોવેશનની બાબત હોય, આજે રાજ્ય અને રાષ્ટ્રના અંદર પોતાનું નોંધપાત્ર પ્રદાન એ આપી રહી છે. જેમ ઘરમાંથી બહાર નીકળીએ અને આકાશ તરફ નજર કરીએ, ક્યાંય આપણને તેનો છેડો જોવા મળતો નથી, ક્યાંય તેનો અંત જોવા મળતો નથી. એમ યુવા દોસ્તો, વિદ્યાર્થી દોસ્તો, અનેક તકોથી ભરેલું આ જીવન છે. એ અનેક તકોથી ભરેલા જીવનના અંદર આ જે વિશિષ્ટ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી બહાર આવી પુનઃ પ્રયાસરત થઈએ, પોતાના ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધીએ અને મા સરસ્વતી આપ સૌને તમારી ધ્યેય પૂર્તિના અંદર આશીર્વાદ આપે એવી આ પ્રસંગે શુભ ભાવના વ્યક્ત કરું છું. હિન્દીની 3-4 જે કડી મને ગમે છે એ આપની સમક્ષ મૂકીને મારી વાત પૂરી કરીશ. લहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. हम होंगे कामयाब એ વિશ્વાસ ભરવા માટેનું 3 દિવસીય ગુજરાત યુનિવર્સિટીનું અભિયાન છે. એ અભિયાન હું ચોક્કસ માનું છું કે સફળતાને વર્ષે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. વંદે માતરમ. ખૂબ ધન્યવાદ માનનીય કુલપતિ શ્રી. ફરી એકવાર આપનું સ્વાગત છે. ઘણા બધા મિત્રો હજી પણ ઝૂમ એપ્લિકેશનમાં મેસેજીસમાં વિશ કરી રહ્યા છે, ગુડ મોર્નિંગ કહી રહ્યા છે. આપનું સ્વાગત છે. ફેસબુક લાઈવમાં પણ ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે. આપને ફરી એકવાર જણાવી દઈએ કે આજના આ વ્યાખ્યાન શ્રેણીમાં 2 ભાગ છે. પ્રથમ ભાગ જે હવે આપણે સાંભળીશું નીરજા મેડમને, અને ત્યારબાદ આપણા મુખ્ય વક્તા ડોક્ટર શૈલેષભાઈ ઠાકર ઉપસ્થિત થશે. આ વિષયને અનુરૂપ, આ વિષયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તમારા, તો તમે ક્વેશ્ચન એન્ડ આન્સર સેક્શન ઝૂમ એપ્લિકેશનમાં જે લોકો જોડાયા છે તો એમાં મૂકજો. ચેટ બોક્સમાં ના મૂકતા, કારણ કે ચેટ્સ ઘણી બધી આવી રહી છે, એટલે એમાં તમારો પ્રશ્ન ક્યાંક ખોવાઈ જશે. Q&A સેક્શનમાં, ક્વેશ્ચન આન્સર સેક્શનમાં તમારો પ્રશ્ન મૂકી શકો છો. સાથે ફેસબુક લાઈવમાં પણ જે મિત્રો જોડાય છે એમના પણ કોઈ પ્રશ્ન હોય તો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું એમાંથી પણ જવાબ આપવાના. અને આ પ્રશ્નોત્તરી સેશન જે છે એ લગભગ છેલ્લી 5-10 મિનિટ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને કરીશું. એટલે આ જે વ્યાખ્યાન આપ સાંભળો એને લગતા અથવા એ દરમિયાન તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આપ ચોક્કસ એ પ્રશ્ન મૂકી શકો છો, એનો આપને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો હવે કાર્યક્રમમાં આગળ વધતા આમંત્રિત કરીએ છીએ ડોક્ટર નીરજા ગુપ્તા મેડમ, પ્રિન્સિપાલ ભવન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડાયરેક્ટર સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ ગુજરાત યુનિવર્સિટી. We welcome you, ma'am, for your inaugural address. So much. गुजरात विश्वविद्यालय के ऑनरेबल वाइस चांसलर प्रोफेसर जगदीश भावसार सर, इस परिकल्पना को लेकर आप सामने आए, हम होंगे कामयाब, और इसको कामयाबी तक ले जाने के लिए डॉक्टर योगेश भाई पारेख, श्री रोहन भाई शाह, डॉक्टर कमलजीत लखाड़िया सर और ऐसे बहुत से सहयोगी जो गुजरात यूनिवर्सिटी से इस कार्यक्रम को आगे प्रसारित कर रहे हैं, आप सबको सबसे पहले मेरा सादर वंदन। हम होंगे कामयाब अपने आप में एक वादा है, अपने आप से किया हुआ, और इस वादे को जब हम स्वयं से करते हैं तो कोई हरा नहीं सकता। जो रिश्ते मुश्किल वक्त में बनते हैं उन्हें दोबारा इम्तिहानों से गुजरना नहीं होता,
और इससे ज्यादा मुश्किल वक्त और क्या होगा जो आज पूरा विश्व देख रहा है। इसलिए इस वक्त में किए गए वादे और भी ज्यादा महत्वपूर्ण हो जाते हैं। मैं आज आपको एक छोटी सी फिल्म से इस सत्र का आरंभ करना चाहूंगी। ये एक ऐसी फिल्म है जो हमारे ही एनसीसी कैडेट्स जब कोरोना वॉरियर्स की तरह कंटेनमेंट जोन्स में जा रहे थे, अहमदाबाद के दूसरे दूसरे क्षेत्रों में डिप्यूट थे, तो अपनी मोबाइल में वो 3-4 ऐसी फिल्में लेकर जाते थे। ये फिल्में बनाई हैं बहुत मशहूर टीवी इंडस्ट्री के एक्टर हैं श्री शहीद शेख जी, जो यूथ आइकन है। उन्होंने अपने जो मुख्य फिल्में बनाई संवादों को लेकर, उसने बहुत जागृति भी दी और बहुत सारा एक संवाद स्थापित किया लोगों को समझने के लिए कि इस महामारी की चुनौती में ना कोई छोटा है ना बड़ा है, हम सब एक हैं। तो पहले मैं ये फिल्म आपको बताती हूँ। मुझे स्क्रीन शेयर करने को प्लीज एनेबल कराइए। मैं स्क्रीन शेयर करूंगी। रोहन भाई, स्क्रीन शेयरिंग जरा एनेबल कर दीजिए प्लीज। थैंक यू। हम एक हैं। ये एकता विचारों की, भावनाओं की, हिम्मत की और चुनौती के सामना करने वाली छोटी छोटी हमारी कोशिशों की है। और इसीलिए मैंने आज के अपने इस सत्र को नाम दिया रफ्तार करो कम। क्यों कहा ये शायद जाते जाते बता के जाऊंगी, लेकिन एक तस्वीर वो भी दिखाना चाहती हूँ जब हमारे ही आपके कॉलेज में पढ़ने वाले कुछ ऐसे मन, कुछ ऐसी शक्तियां इस चुनौती भरे समय में आगे उतरी और उन्होंने हमें ये रास्ता दिखाया कि कैसे हम भी इस काम में चुनौती की तरह आगे आ सकते हैं। ये आपके और हमारे बीच के आए हुए अपने ही साथियों की कहानी है। एनसीसी के कैडेट्स जो शहर में जगह जगह डिप्लॉयड हुए, डाटा एनालिटिक्स सेंटर पे, कंटेनमेंट जोन्स में, कहीं उनका काम बड़े लोगों को दवा पहुंचाना, सब्जियां पहुंचाना भी था और कहीं किराने की दुकान के आगे लाइन लगवा के सोशल डिस्टेंसिंग कराना भी था। लेकिन ये स्क्रीन जो आप देख रहे हैं ये बहुत आवश्यक है। गुजरात विश्वविद्यालय के संसाधनों से उनके निर्देशन में बनी हुई ये एक होम रेमेडी जिसको लगभग 400 से ज्यादा लोगों को फ्री ऑफ कॉस्ट डिस्ट्रीब्यूट किया जा रहा है। ऐसे बहुत से काम पिछले दिनों हमारे इन फ्रंट लाइन वॉरियर्स ने किए। ये कुछ छोटी छोटी कहानियां होती हैं, लेकिन इन कहानियों में इतना कुछ हम सीख जाते हैं कि हम कई बार स्वयं पर ही आश्चर्य करने लग जाते हैं कि धरती हमसे क्या चाह रही है, प्रकृति हमसे क्या मांगती है। क्या हम कभी इतने दिन अपने घर में बैठ सकते थे? क्या हमने कभी सोचा था कि हम अपने उस एंगल से भी खुद को देखेंगे जो हमें खुद को पता नहीं था? बहुत से बच्चे कुकिंग करना सीख गए हैं, बहुत से लोग घर की सफाइयां करनी सीख गए हैं, बहुत से लोग परिवार में बिना झगड़ा किए रहना सीख गए हैं, बहुत से लोग
घर में ही बसना सीख गए हैं। हम अपनी रफ्तार को इतना तेज ले जा रहे थे कि घर क्या है, परिवार क्या है, गांव क्या है, गांव की मिट्टी क्या है, सब भूलते जा रहे थे। हमें याद थी तो रफ्तार, आगे बढ़ने की रफ्तार, लोगों से होड़ करने की रफ्तार, कुछ ऐसी रफ्तारें जिन रफ्तारों ने शायद हमारे अपने रिश्ते कमजोर कर दिए थे। ये धरती की चुनौती है, ये प्रकृति की चुनौती है। इस चुनौती को हमें खुद खड़े होकर देखना होगा कि प्रकृति हमसे क्या चाहती है, ये धरती हमसे क्या चाहती है। क्या हम अपने संबंधों को, अपने रिश्तों को, अपने घर परिवारों को, अपनी भावनाओं को हम बलि दे सकते हैं? क्या सफलता वही है जो समाज हमें सफल होने की श्रेणी में रखता है, या सफलता वो है जब हमारा घर परिवार हमें प्रेम से आगे बढ़ने का आशीर्वाद देता है? हम शहरों की तरफ बढ़ने की होड़ में कहीं अपनी जड़ों को तो नहीं भूल रहे? कोरोना एक ऐसी अपॉर्चुनिटी है जो हमें हमारे से खुद का परिचय करा रही है। एक ऐसी चुनौती है जो हमने कभी सोचा नहीं वो रोल्स हमसे खिलवा रही है। तो क्यों ना इस चुनौती को लेकर हम होंगे कामयाब को मात्र एक लाइन की तरह नहीं, एक वचन की तरह लें, एक प्रण की तरह लें, एक वायदा करें अपने आप से, दूसरे से नहीं। हर वायदा हम दूसरे से करते हैं, पर ये वचन हम खुद से लें और कहें हम होंगे कामयाब। और अब वो कारण, जिस कारण से मैंने इस सत्र का नाम रखा रफ्तार करो कम। मैं कुछ प्ले कर रही हूँ, वो विजुअल्स हैं लेकिन आवाजें आप लाइव सुनेंगे। रफ्तार करो कम। रफ्तार करो कम की बचेंगे तो मिलेंगे, गुलशन न रहेगा तो कहाँ फूल खिलेंगे। वीरानगी में रह के खुद से भी मिलेंगे, रह जाए सलामत तो गुल खुशियों के खिलेंगे। रफ्तार करो कम की बचेंगे तो मिलेंगे, गुलशन न रहेगा तो कहाँ फूल खिलेंगे। अब वक्त आ गया है कायनात की सोचो, ये रूठ गई तो ये मौके न मिलेंगे। जो हो रहा है समझो क्यों हो रहा है, कुदरत के बदन को और कितना ही छीलेंगे। है कोई तो कि जिसने जहां हिला के रख दिया, लगता था कि हमारे बिन पत्ते न हिलेंगे। झांको दिलों के अंदर क्या करना है सोचो, खाक में वरना हम ही सब जाके मिलेंगे। रफ्तार करो कम कि बचेंगे तो मिलेंगे, गुलशन न रहेगा तो कहाँ फूल खिलेंगे। जो हो रहा है समझो क्यों हो रहा है, कुदरत को दिए जख्म को हम कैसे सिलेंगे। रफ्तार करो कम कि बचेंगे तो मिलेंगे, गुलशन न रहेगा तो कहाँ फूल खिलेंगे। साथियों, हमें खुद को बचाना है, इस धरती को बचाना है, इस प्रकृति को बचाना है।
इतना बचा लिया तो समाज खुद बच जाएगा। मैं बहुत आभारी हूँ हमारे वाइस चांसलर ऑनरेबल भावसार सर की कि उन्होंने मुझे यहाँ आकर अपनी भावनाओं को आपके साथ शेयर करने का मौका दिया। शैलेश भाई, आपको भी बहुत बहुत नमस्कार। हम सब आपको सुनने के लिए आतुर हैं और गुजरात विश्वविद्यालय का ये उपक्रम बहुत दूर तक जाएगा, बहुत सारे हृदयों में निराशा को आशा में बदलेगा और वाकई हम होंगे कामयाब। धन्यवाद। Thank you very much. Thank you so much, ma'am, for your wonderful inaugural address in this last session of the हम होंगे कामयाब श्रेणी। आपने बहुत ही सही मायने में प्रकृति का मूल्य हम सभी को समझाया है। मैडमे જે વાત કરી રફતાર કરો કમ, જે એમને મુખ્ય વાત હતી આજના વક્તવ્યની, એ વાત ખરેખર બહુ જ આપણને સૌને અત્યારે લાગુ પડે છે અને આપણે પ્રથમ દિવસે આ વાત પણ કરી હતી કે છેલ્લા થોડાક મહિના પહેલા માનવ જીવન માત્ર આગળ વધી નહોતું રહ્યું પણ ભાગી રહ્યું હતું અને એવા સમયે આપણને સૌને એક બહુ મોટી બ્રેક લગાવવામાં આવી। કદાચ આપણને એક એવો અવકાશ મળ્યો છે કે આપણે જીવન મૂલ્યોને ફરી એકવાર જીવીએ, ઉજાગર કરીએ, જે ક્યાંક ભૂલાઈ ગયું છે બધું ફરીથી આપણા જીવનમાં પાછું આવે અને ફરીથી કંઈક નવા રિચાર્જ થઈને આપણે કંઈક સારું કરીએ ભવિષ્ય માટે, એનો આ એક સમય છે। થેન્ક યુ વેરી મચ મેડમ, વન્સ અગેન ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ સો મચ.